પાટણમાં આડેધડ ખોદકામથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। શહેર બાદ થઈ રહેલા ગેરકાયદેસર રોડ ખોદકામના મુદ્દે કોંગ્રેસે મોરચો માંડ્યો છે। ધારાસભ્ય, કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કોર્પોરેટરોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું છે। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે કોઈપણ કોન્ટ્રાક્ટર કે એજન્સીએ રોડ ખોદકામ પહેલા નગરપાલિકા પાસેથી પરવાનગી મેળવવી ફરજિયાત બનાવવામાં આવે। કામગીરી શરૂ કરતા 7 દિવસ પહેલા પાલિકાના અધિકારીને રિપોર્ટ આપવો જરૂરી છે। ખોદકામ પહેલા પાણીની પાઇપલાઇન અને ભૂગર્ભ ગટરની લાઇનોની સ્થિતિની ચકાસણી કરવાનું ફરજિયાત બનાવવાની માંગ છે। हाल जे रजूआत आई थी सेना अनुसंधान आई थी આપણે નગરપાલિકા દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો છે? હાલમાં પાટણ શહેરમાં યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરી ચાલુ છે। યુજીવીસીએલની એજન્સી દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામ કરતી વખતે નગરપાલિકાની પાણીની પાઇપલાઇનો, ગટર લાઈનો વગેરે તૂટી જાય છે। હવે જે આ પાણીની પાઇપલાઇન અને ગટરની લાઈન તૂટી જાય એ સમય મર્યાદામાં રિપેરિંગ કરવાની જવાબદારી યુજીવીસીએલ અને તેની એજન્સીની છે, પરંતુ તેમના દ્વારા કરવામાં આવતી નથી, જેથી પ્રજાજનોને હાલાકી પડી રહી છે। જેથી નગરપાલિકાએ યુજીવીસીએલ અને એની એજન્સીને સૂચના આપી છે કે નગરપાલિકાની જે પણ પાણીની લાઈન કે ગટર લાઈન તૂટે એને 24 કલાકમાં રિપેર કરવી અને જ્યાં સુધી કોઈ જૂની લાઈન રિપેર ન કરવામાં આવે ત્યાં સુધી નવી કોઈ પણ લાઈનનું કામગીરી ન કરવી તે માટે સૂચના આપવામાં આવેલ છે। અને જ્યાં સુધી જૂનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા યુજીવીસીએલ અને તેની એજન્સીને નવી કામગીરી શરૂ કરવા દેવામાં આવશે નહીં। પરવાનગી લીધેલી હતી યુજીવીસીએલે નગરપાલિકાની પરમિશન માટે માગણી કરેલી હતી અને એને નગરપાલિકાએ લેખિત પરમિશન પણ આપવામાં આવેલ નથી। અને યુજીવીસીએલે જે કામગીરી કરવાની થાય એ પ્રજાને હાલાકી ન પડે તે રીતના વ્યવસ્થિત રીતે કામગીરી કરવાની થાય, પરંતુ યુજીવીસીએલ અને તેની એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી ન હોવાથી રજૂઆત નગરપાલિકાને આજે કરવામાં આવેલ છે। પાટણ શહેરમાં નગરપાલિકાનો વહીવટ દિન પ્રતિદિન કથળતો ગયો છે। નગરપાલિકાના જવાબદાર પ્રમુખશ્રી હોય, ચેરમેનશ્રી હોય કે જવાબદાર વહીવટી અધિકારી હોય, એમની કોઈપણ બીક, નગરપાલિકાની બીક કોઈપણને રહી નથી। આજ પાટણ શહેરમાં નવીન બનાવેલા રોડ હોય, શહેરના આંતરિક ટૂંકા રસ્તાના રોડ હોય, એ જીબીના કોન્ટ્રાક્ટરો દ્વારા એક તો સૌ પ્રથમ કોઈપણ પરવાનગી નગરપાલિકા પાસે માગી નથી। સરકારશ્રીને કામનું બહાનું આગળ ગણીને જ્યાં ત્યાં મન ફાવે તેમ ખોદકામ કરી દે છે। ખોદકામ દરમિયાન નગરપાલિકા જોડે કોઈ સંકલન ન કરવાના કારણે તે પાટણ નગરપાલિકાની મુખ્ય પાઇપલાઇનો હોય, પીવાની પાઇપલાઇનો હોય, ભૂગર્ભ ગટરની પાઇપલાઇનો હોય, તેની કોઈ પણ વસ્તુને એક સરેઆમ તોડી નાખે છે। તોડ્યા પછી કોઈ પણ રિપેરિંગ કરતા નથી। જીબીના અધિકારીઓને ગરમી તો એટલી બધી છે કે સામાન્ય પ્રજાને ગાંઠતા પણ નથી। તેના વિરોધમાં આજે પાટણ નગરપાલિકાના વહીવટી અધિકારી ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપ્યું છે। આવેદનપત્રમાં અમે એક ચીમકી ઉચ્ચારી છે કે પાટણ શહેરમાં આજે જે આડેધડ જે કામગીરી ખોદકામ થઈ રહ્યા છે એ ખોદકામ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તમારા તરફથી હુકમ થાય એમ જો પછી ખોદકામ કરતા હોય તો અમે જે પણ મશીનરી તાત્કાલિક જપ્ત કરી નગરપાલિકામાં લાવવામાં આવે। નગરપાલિકાના નિયમ મુજબ એમને સંકલનમાં સાથે રાખીને એમની જવાબદારી ફિક્સ કરીને પાટણના વિકાસ માટે જો કામગીરી કરવામાં આવશે તો અમે કોંગ્રેસ પક્ષ એમની સાથે છીએ, પણ જો હુકુમથી પાટણની પ્રજાને બાનમાં લઈને જો કામગીરી કરવામાં આવશે તો અમે કાયમી અને સદંતર એમનો વિરોધ કરીશું। આજ પાટણ શહેરની પરિસ્થિતિ આપ જાણો છો કે પાટણ શહેરમાં એક પણ રોડ સાજો નથી। નવીન બનાવેલા રોડ આજે ભારતીય જનતા પાર્ટીનું જે મુખ્ય કાર્યાલય છે ત્યાં 1.5 વર્ષ પહેલા બધી રોડ બનાવ્યો નથી, તે પાઇપલાઇન નાખવાના બહાને આજે રોડ કમ્પ્લીટ તોડી નાખવામાં આવ્યો છે। મારા નગરપાલિકાના સભાસદોને કહેવું છે કે તમે એવો કેવો આધો વિકાસ કરો છો કે નવીન રોડ બન્યો છે જોવો છો કે નથી જોતા, કે જે કામગીરી બાકી જોવો છો કે નથી જોતા, તમામ રોડને ખોદવાની મંજૂરી આપી દીધી છે। આમાં કોના પગ ભીના થાય તે ખબર પડતી નથી। એ ભ્રષ્ટાચારી નેતાઓને એવું કહું છું કે તમારા કદાચ ખિસ્સા ભરાશે પણ પ્રજાના પૈસા ખાલી થાય છે એનું જરા ધ્યાન રાખજો। કેટલાય સમયથી આ જીબીનું કામ ચાલી રહ્યું હોય અમારા વોર્ડમાં સાલુવાડા વિસ્તારમાં ઘણા સમયથી 15 દિવસ પહેલાંથી જીબીનું કંઈ કામ થયું છે અને એનાથી કંઈ ખાડા પડ્યા છે। એના કારણે જે વિસ્તારમાં તકલીફ ઊભી થઈ, ગારો, કિચડ અને એ પાણીનું આજ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ થયું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ નહોતું થતું। તો આજે અમે બધા અમારા વિસ્તારના લોકો મળી અને સીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ અમારે આ સમસ્યાનું આ જીબી જે કામ કરે છે એ તોડીને જાય એનું સમાધાન તમે કરી આપો, એવી એક રજૂઆત કરવા અમે આખો વિસ્તાર ભેગા થઈ
અને નગરપાલિકામાં સીઓ સાહેબ જોડે આવ્યા.